ત્રીજા દિવસની જે આ કથા એમાં સવારની પ્રત્યક્ષ ભગવાનની લક્ષ્મીનારાયણ સરિતા ભગવાનની મહાઆરતીમાં જે ભક્તોના નામ આવે એ બધા સિંહાસન આગળ આવે. પંજી ભગત ગોંડલિયા મોરબી સ્ટાઇલ સુરત શિખરની સેવા. બાલકૃષ્ણ અરવિંદ ઢોલરિયા, દિલીપભાઈ દેવાણી પનવેલ બંને માતા પિતા મહારાજના, અંબરા માતા ગોપાલદેવ એમની સેવાના દાતા. મુક્તરાજ હિતેશભાઈ ધોરાજી ચાટોડિયા ધોરાજી, મહામંત્રો વિશાલભાઈ પદ્માણી ચુંડાળા, હનુમાનજી અને ગણપતિની સેવાના દાતા. આ બધા કુટુંબો અહીં સેવામાં આવે, આરતીમાં આવે. નરેશ ભગત મુંબઈ જે સિંહાસનની સેવામાં, એ પણ અત્રે આરતીમાં અહીંયા આવે કુટુંબ સાથે. નરેશ ભગત મુંબઈવાળા કુટુંબ સાથે આ જે ભક્તોના નામ બોલ્યા બધા આરતીમાં આવે. મુક્તરાજ હિતેશભાઈ ચાટોડિયા, મહામંત્ર વિશાલભાઈ પદ્માણી, દિલીપભાઈ દેવાણી પનવેલ, બાલકૃષ્ણ અરવિંદભાઈ ઢોલરિયા, પંજી ભગત મોરબી સ્ટાઇલ સુરત. જે ભૂમિદાનની સેવામાં બિપિન ભગત કુટુંબ સાથે અહીં આરતીમાં આવે. બિપિન ભગત સુરતવાળા કુટુંબ સાથે આરતીમાં આવે. Thank you.
રસોઈની સેવા આવતીકાલની રસોઈની સેવા 1,11,111 અનિલભાઈ લાલજીભાઈ ગુજરાતી મુંબઈ. ભગવાન અને ભગવાન જેવા જ્યાં સત્પુરુષો બિરાજતા હોય એની દ્રષ્ટિમાં એના સંકલ્પોમાં જે અમી દ્રષ્ટિ જે નિર્માણીપણું
જે ભક્તોનો પ્રેમ એ ભક્તોમાં ઉમળકા લઈ અને સેવા આવે છે. બીજું કે જે આપણા ભારતના કીર્તન ગાય છે ત્રિજવાસી ગીતાબેન, સંગીતના સાધન ઓર્ગન અને ઢોલ અહીં મંદિરને અર્પણ કરે છે. કૃષ્ણ નારાયણ ગોપાલનંદનમ કંબરાબાલકમ શ્રીસં પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિત ધામ ધામેશ્વર નાથ સર્વાવતાર કારણમ સર્વાવતાર મુક્તે સમ ચયવતારે સમ સચ્ચિદાનંદ વિગ્રહમ શ્રી કૃષ્ણ વલ્લભમ નાથમ જગજન્માદિ કારણમ નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેક વિદર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિયે કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા પ્રગટ ભગવાનનો શબ્દ બ્રહ્મ મૂર્તિ ભગવાનનું પ્રગટ ભગવાનનું સ્વરૂપ. આપણે ભગવાનના સ્વતંત્ર 53 અવતારો બ્રહ્માજીના દર વર્ષે ધારણ કરતા એવા અનાદિ કૃષ્ણ ભગવાન 53મા અવતારમાં આ વર્તમાન સમયમાં આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે આસોવદી આઠમે કુકાવાવ ધામે કમર માતા ગોપાળ દેવને ઘર અવતાર ધારણ કર્યો. બાલકૃષ્ણ નામ ધારણ કરી અને ભગવાને અવતાર ધારણ કર્યો. ભગવાનનો જન્મ ઉત્સવ કાલે આપણે ઉજવો. સવારથી સાંજ સુધી ઉત્સવ કર્યો. ઉત્સવ કાલે આખો દિવસ ઉત્સવ ચાલુ રહ્યા. ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ બધા ભક્તો આનંદથી બધા લાભ લીધો. એવા ભગવાન આનંદ આપનારા, ભક્તોને સુખ આપનારા, ભક્તોના વાલા ભગવાન ખૂબ ખૂબ આપણને ઉપદેશ પણ આગળ આપ્યું. બધું નિર્દોષ ભાવથી રહેવું, ભગવાનનો મહિમા ગાવો, ભગવાનના ભક્તોનો મહિમા ગાવો. અનેક જીવાત્માના કલ્યાણ માટે ભગવાન તો આવ્યા, હારે પોતાનું મુક્ત મંડળ પરમધામથી શ્રી હરિ શરણાગતિ મંડળ ભગવાન હારે લેવા. ધામધામના મુક્તો પણ હારે આવ્યા. ભગવાનની ઈચ્છા જાણી ધામે ધામના મુક્તો બધા શ્રી હરિ શરણાગતિ મંડળમાં, બધા મુક્ત મંડળમાં
ભગવાન પ્રગટનો લાભ લેવા માટે આવ્યા. આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન કુકાઓ ધામમાં દિવ્ય લીલા કરી આ મૃત્યુલોકની રીત નથી અપનાવી ભગવાને. બાલકૃષ્ણ સ્વરૂપ પ્રગટ થઈ બાળક રૂપ ધારણ કરી ભગવાન અને માતાજીના ખોળામાં બિરાજમાન થઈ ગયા. એટલે ભગવાન સદાને માટે અજન્મ છે. આ બધી ભગવાનની દિવ્ય લીલાઓ છે. આ ગ્રંથમાં ભગવાન લખે છે કે ભગવાન પોતે બાળકૃષ્ણ રૂપ ધારણ કરી અને માતાજીના ખોળામાં રમવા માંડ્યા. દેવતાઓએ દેખાવ કર્યા બધાય, પણ ભગવાન પોતે કહે છે આ લોકની રીત ભગવાને અપનાવી નથી, ક્યારે અપનાવતા નથી. આ ભગવાનની દિવ્ય લીલા છે. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. દિવ્ય આનંદ સર્વત્ર અતિ ઘણો, દિવ્ય આનંદ સર્વત્ર અતિ ઘણો, અલૌકિક બની ગઈ છે વાત. સ્નેહે વધાવે બાલકૃષ્ણ પ્રભુને, જય જયકાર થયો જગ વિખ્યાત. જય જયકાર થયો જગ વિખ્યાત. કેવો આનંદ છે દેવોને, ભક્તોને, મુક્તોને બધા અનેક સ્વરૂપો ધારણ કરી ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે બધા આવે છે. ભગવાન જાણે આ કોણ ભક્તો છે, કોણ દેવ છે, કોણ ઈશ્વર છે, કોણ મારા મુક્તો છે. બધાને ભગવાને અહીંયા બાળ સ્વરૂપે દર્શન આપે છે. ધામમાં બેઠેલું સ્વરૂપ એ પણ દર્શન આપે. પરમધામમાં બિરાજમાન છે રાજા ધીરાજ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન. એ સ્વરૂપે પણ ભગવાન દર્શન આપતા જાય. જેવા જેવા ભક્તો આવે બધાને સુખ આનંદ આપે છે. દિવસ દિવસ પ્રત્યે ભગવાન લીલાઓ વધારતા જાય છે. ભક્તોની હારે પછી બીજા અભક્તો એ પણ આવવા માંડ્યા, અસુર ભક્તો પણ આવવા માંડ્યા. એવા વિચારથી આવ્યા છે કે આ હજી જન્મ થયો છે ને ત્યાં આપણે આપણું કામ કરેલી, મોટા થયા પછી આપણે ફાવશું નહીં. તો ભગવાને આ વખતે એવી અલૌકિક લીલા કરી કે જે એવા ભાવથી આવ્યા. મારા જીલામાં ઘણું લખ્યું, કોઈ કાકીડા થઈને આવ્યા, કોઈ ચતુર્દર થઈને આવ્યા, ગમે એમ કરીને અંદર ઘૂસી જવા. પશુ પક્ષીના રૂપ ધરીને આવ્યા, કોઈ ગાયના વાછરડાનું રૂપ ધરીને આવ્યા. ભગવાન જાણે. પણ આ વખતે ભગવાને એવી દયા કરી, કોઈ સ્તનપાન કરાવવા આવ્યા. ભલે એનો દુષ્ટ ભાવ હતો, પણ ભગવાનના દર્શન ને ભગવાનનો યોગ થયો ને તો એનામાં બધું ભગવત ભાવ આવી ગયો. હે ઓલાજી મારવાના વિચાર કરીને આવ્યા હતા ને કે આવા બાળકને મરાય. જુઓ તો ખરા કેવા રૂપાળા છે ભગવાન, મરાય નહીં. ત્યારે ભગવાન કહે છે બધા વેર ભાવથી ગમે ભાવથી આવ્યા, પણ ભગવાનનો સ્પર્શ થતા, ભગવાનનો ચરણનો સ્પર્શ થયો, ભગવાનનો સ્પર્શ થયો ને એમાં દિવ્યપણું આવ્યું, દિવ્ય ભાવ આવી ગયો, ભગવત ભાવ આવી ગયો. તો ભગવાને કૃપા કરી પોતે દર્શન દઈ અને બધાને લોમસ ઋષિના આશ્રમમાં મોકલ્યા. એ દીક્ષા ગ્રહણ કરો અને અમારું ભજન કરો. તો ભગવાન કે આ વખતે અમે કોઈને માર્યા નથી, બધાને તાર્યા જ છે. જેટલા ગમે એ ભાવથી, કામથી, ક્રોધથી, મોહથી, લોભથી, મારવાના ભાવથી આવ્યા, જેવા સંકલ્પ કરીને આવ્યા, બધા ભગવાન એના મનોરથ પૂરા કરતા જાય અને બધાને ભગત બનાવ્યા. ભગત કે લોમસ ઋષિ પાસે જાઓ, દીક્ષા મંત્ર લ્યો અને અમારું ભજન કરો. દિવસ દિવસ પ્રત્યેની ખૂબ લીલાઓ આમાં ભગવાને લખી છે. ભગવાનના ચિહ્નોનું વર્ણન લખ્યું છે. લોમસ ઋષિ આવ્યા છે પગે લાગવા મહારાજને. એ લોમસ ઋષિ ભગવાનના ચિહ્નો જોઈ બાલકૃષ્ણ भगवान का चरण कमल में चिन्हो
लोमस ऋषि ने आके सबको बताया कि ये जो बालक है उसका पैर के अंदर शंख है, चक्र है, वज्र है, छत्र है, स्वस्तिक बाण है, धनुष बाण है, सूर्य है, चंद्र है, यज्ञ कुंड, वज्र, पद्मो, गोपद, ये सब चिन्हों धारण करके भगवान आया है। इसका चरण कमल में, इसका कर कमल में त्रिशूल, ध्वज, शंख, चक्र, धनुष बाण, स्वस्तिक, मत्स्य, ये जो चिन्ह है वो बताता है तुम्हारे घर में जो बालक ने अवतार धारण किया है वो स्वयं नारायण है। लोमस ऋषि ने सब भक्तजनों को बताया, गोपाल देव को भी बताया, कमरा माता को भी बताया। स्वयं नारायण, सृष्टि के रचने वाले परब्रह्म अनादि नारायण, कृष्ण नारायण, लक्ष्मी नारायण, राधा नारायण, रमा नारायण, वासुदेव नारायण, जो अनेक नाम से सब संसार भजन भक्ति करता है, देवलोक भी भजन भक्ति करता है, उसकी उपासना भक्ति करते हैं। और पर नारायण आपके घर में अवतार धारण करके आए हैं। लोमस ऋषि ने सबको भगवान की पहचान दी, नामकरण किया कि भगवान का नाम बाल कृष्ण, कृष्ण है मगर छोटा है इसलिए बाल कृष्ण, वही अनादि कृष्ण है, वही हरे कृष्ण है। कुंवर जी, बाल कृष्ण, हरि कृष्ण, एवं नाम अलग अलग नाम से भगवान का नाम दिया लोमस ऋषि ने। फिर ये जो बालक है उसका कौन सा बड़ा कार्य करेगा, इसलिए 32 चीज रखा, 32, ये ग्रंथ भी रखा, कलम भी रखा, तलवार भी रखा, सब हथियार रखा, किताब रखा। उस टाइम में भगवान बालकृष्ण प्रभु ने 32 भुजा प्रकट करके, 32 भुजा सबके ऊपर एक साथ में हाथ रखा। भगवान की लीला, जब चाहे वैसा स्वरूप धारण भगवान करते हैं। ये दर्शन करके सबको ऐसा मालूम हुआ कि लोमस ऋषि ने जो बात किया ना वो सनातन है, सत्य है। उसी तरह से भगवान के चरण कमल में, पैर में दिव्य चिन्हों थे। इधर मूर्ति भी अपने रखा है, चरण कमल भगवान का। वो दर्शन करके सब आनंदित हो गए सब। भगवान ने फिर शंकर भगवान, पार्वती जी माता अपना मंडल लेके आया, भगवान को प्रसन्न करने के लिए खेल रचाया। भगवान देखते सबको, सब खेल देख के प्रसन्न होगा भगवान। ऋषि मंडल आया, वो भी भगवान ने सबको आनंद दर्शन दिया। जब जब जैसे बड़े होते गए, बाल लीला भगवान आगे आगे करते गए, नित्य नित्य सब नवीन। आज ऐसा लीला किया, ऐसा बात वैसा रीत ग्रामजन सब पहचानने लगा कि जब से ये गोपाल देव के घर ये कुंवर जी का जन्म हुआ है, तभी से इस कुकाव नगरी में रोज रोज नित्य नित्य नए नए लोग आते हैं, नए नए कार्यक्रम होते हैं। ऋषि लोग, साधु लोग, देव लोग अलग अलग रूप धारण करके भगवान के पास आते, सब आनंद आनंद, पूरा गांव में सब आनंद आनंद। एक दिन ऐसा हुआ, भगवान की उम्र 5 साल की हो गई, 6 साल की हो गई, बढ़ते बढ़ते आगे कुकावा गांव के पादर में पिताजी उसको खेलने के लिए लेके गया। गांव के बाहर एक बड़ा वड़ का पेड़ था, नीचे ऐसा ओटा था बैठने के लिए। ऐसा 2-3 जगह पर ऐसा सब बड़े लोग बैठे, गांव के लोग। तो उस समय में 21 ऋषि मंडल, ऋषियों का मंडल गिरनार में से आया। योग समाधि में, ध्यान में उसने देखा भगवान ने अवतार धारण किया है, अब समाधि में बैठने से कोई फायदा नहीं है। प्रगट भगवान का दर्शन करके सुख मिलेगा, ऐसा समाधि में नहीं मिलता है। जब भगवान साक्षात हाजिर होते तभी आंख मीच के क्या फायदा, तभी तो आंख खोलना चाहिए।
उसका दर्शन करके उसका आनंद लेना चाहिए। तब ये ऋषि मंडल सब आगे गिरनार में से। ये ऋषि मंडल कैसा है? सब चिरंजीवी है, चिरंजीवी, जो अमर पद की प्राप्ति जिसको हुई है। हमेशा के लिए वेद विधि के प्रमाण सर्व यज्ञ हमेशा के लिए गिरनार के अंदर चालू है। अमर अमर पद, अमर आयुष्य। ये सब ऋषि लोग सब इकट्ठा होकर सब कुंकावा में आए। बाल कृष्ण प्रभु का दर्शन जब हुआ ने, तो मिट्टी के अंदर दंडवतम दंडम चालू कर दिया। सब लोग देखते सोचते इतना छोटा बालक को ये सब ऋषि जटा वाले कमंडल वाले ये ऋषि महात्मा सब धूल में उसके चरण में छूते हैं, उसको दंडोत प्रणाम करते हैं। ये क्या बात है? इतना बालक को सब देखते हुए इकट्ठा हो गया। बस सब पूरा गांव का आदमी, बड़ी उम्र का आदमी सब इकट्ठा हो गया। ये क्या हो रहा है? देखो तो सही। उस समय में भगवान ने ये ऋषि मंडल महात्माओं को परम धाम में स्थित स्वरूप अनंत तेज युक्त, अनंत आनंद युक्त मनोहर स्वरूप भगवान ने 16 साल का स्वरूप भगवान ने दिखाया, दर्शन दिया। ब्रह्म प्रकाश, चारों तरफ ब्रह्म प्रकाश, ब्रह्मानंद, दिव्य आनंद ऋषि मंडल को भगवान ने दिया। सब प्रणाम करके फिर भगवान को प्रदक्षिणा करके अपने अपने स्थान में चले गए। लोमसूसी का दर्शन करके फिर ऐसा ही रोज रोज ऐसा नई लीला भगवान करते हैं। एक दिन ऐसा हुआ, मूर्तिमान हनुमान जी महाराज का मंदिर, बगसरा तरफ के रोड के ऊपर हनुमान जी महाराज का मंदिर है। सब बच्चे लोग के साथ भगवान भी साथ में बाल लीला खेलते थे। जैसे कृष्ण भगवान गोकुल में लीला करते थे, बाल लीला करते थे, उसी तरह से भगवान ने लीला शुरू किया। तो एक दिन ऐसा हुआ, हनुमान जी महाराज मंदिर में से बाहर निकल के छोटा हनुमान जी, छोटे हनुमान जी, छोटा बंदर रूप धारण करके भगवान के साथ खेलते। सारा दिन खेला भगवान के साथ, गांव में, घर में, जिधर जिधर भगवान जाते साथ साथ में जाते। उस देखे गांव के बच्चे लोग सब बहुत इकट्ठा हो गए, सब साथ में घूमते। ये बाल कृष्ण का मित्र है, बाल कृष्ण का दोस्त है। देखो हनुमान जी महाराज थे, छोटा बंदर का रूप धर के पूरा गांव में पूरा दिन तक रहा। ऐसे भजन में ऐसे इसलिए लिख किया, भगवान ने बजरंग बली पर मेहर किया, अपने पहचान दे दिया। दोनों ने एक दूसरे को पहचान लिया। जब जब भगवान नारायण का अवतार होता है ना, तब राधा जी, लक्ष्मी जी, हनुमान जी, सब जो भगवान का दिव्य मंडल है ना, वो साथ में आता है। गणपति भी आता है, गणपति महाराज, हनुमान जी महाराज, सब बड़े बड़े देव लोग भगवान का पूजन भजन में, भगवान की लीला में शामिल हो जाते हैं। उसको भगवान जानता है, परमात्मा उसको जानता है कि ये रूप भगवान ने कैसा लिया है, ये कौन है। जगत क्या देखेगा? बंदर के रूप में, मतलब हनुमान जी महाराज जैसे। इसी तरह से रोज रोज भगवान के पास अलग अलग रूप धर के आते हैं। असुर भाव से भी लोग आते हैं। असुर भाव वाले को भी भगवान ने दिव्य भाव वाला बना दिया। अपना भगवान का दर्शन होते ही दिव्य भाव हो गया। एक कथा लिखा भगवान ने, उस समय में साउदीन का राजा था, साउदीन नाम का राजा था। वो 32 लक्षण युक्त लड़के को ढूंढता था, माता जी को बलि चढ़ाने का था। तो उसके लोग लेके गया, बालकृष्ण भगवान का रूप देख के लेके गया। भगवान ने बोला, एक रूप में कमरा माता के घर, गोपाल देव के घर खेलते थे भगवान, कुंकावा धाम में नगर में विचरण करते थे भगवान, बाल लीला करते थे। दूसरा रूप धारण करके भगवान उसके साथ गया। उधर गया तो तैयारी हो गई सब, माता जी को मालूम हो गया ये बालक कौन है। जो माता जी पूजा करते थे, माता जी की, जिसको बलि चढ़ाने का था ना माता जी के पास, तो राजा वगैरह सब इकट्ठे हो गए थे। तो माता जी प्रकट हुआ, भगवान को प्रणाम किया। अनादि कृष्ण बालकृष्ण नारायण को प्रणाम करके बोले,
तलवार खड़ी किया, वो लोग जो राजा था उसके ऊपर कि तुम ये किसको लाया तुम, ये तो मेरा पति है, ये तो मेरा प्राण पति है, ये तुम किसको उठा के लाए हो। फिर सोचा जो भी किया है भगवान ने अच्छा ही किया, हमारा हमको तो दर्शन हो गया, अगर इधर प्रदेश में उधर दर्शन कैसे होता। फिर सोचा ये तो भगवान की लीला है, मैं मेरे लिए आए, ये तो अपने भाव से लाए हैं पर भगवान तो मेरे लिए आए। ऐसा प्रताप दिखाते हुए भगवान कृष्ण नारायण, भगवान चरण का चिन्हों, उसका दिव्य प्रताप, अनेक रूप से, कृष्ण रूप से, राम रूप से, भगवान दत्तात्रेय भगवान के रूप से, वामन रूप से, जो जो भगत लोग आते थे ना सबको ऐसा दर्शन देते। 24 अवतार का दर्शन अपने स्वरूप में भगवान कराते थे। जितना जी भगवान ने अवतार हुआ है, हो गया है, हुआ है, होने वाला है, सब अवतार को लेने वाला भगवान अनादि श्री कृष्ण नारायण एक है। परब्रह्म नारायण, अनादि नारायण, उसके साथ में लक्ष्मी जी है तो लक्ष्मी नारायण, उसके साथ में राधा जी है तो राधे कृष्ण। ये पृथ्वी में सृष्टि में वास किया वासुदेव, जल में समुद्र में निवास किया जलसाई नारायण। इसी तरह से भगवान का वासुदेव नारायण, कृष्ण नारायण, अनादि नारायण, भगवान का अनंत अनंत नाम, 1000 नाम, ऐसा अनेक स्वरूप धारण करके भगवान ने सब भक्तों को दर्शन दिया। आगे भगवान भक्तों के साथ, बाल सखाओं के साथ गांव में खेलते थे, विचरते हैं। अभी गुजराती में चालू करेगा। महाराज एक वक्त रमता रमता छुपाई गया, बाल मित्र भेगा रमता था, रमता रमता એવી લીલા કરી ભગવાને। શું ભગવાનનું એક તો રૂપ અને ભગવાનનો આનંદ, ભગવાનનો સ્વભાવ બધા તો જાણ્યા જ છે, માયણા જ છે। કેવા દયાળુ હતા, કેવા બધાના મિત્ર હતા, કેવા સખા હતા। તો એ વખતે પણ ભગવાને ભક્તોને, આ બાલ સખાઓને મારામાં કેવો પ્રેમ છે, કેટલો ભાવ છે, એ જોવા માટે ભગવાને પોતે રમતા રમતા હતાઈ જવાનું હતું બધાને। એને કઈ સંતા કુકડી રમતા હતા કુકાઓ ધામમાં, ભગવાન પોતે પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું। ખબર બધાને આ શેરીમાં ગયા છે, સોરઠિયા શેરીમાં ગયા છે, ભક્તિનગરમાં ગયા છે, ઘનશ્યામ નગરમાં ગયા છે, ગોતી ગોતી થાકી ગયા કુકાઓના ભક્તો, બાલ મિત્રો સખાઓ બધા ભગવાનને થાકી ગયા। એટલે ઉદાસ થઈને પછી ભગવાનની આ લીલા આવી હતી ને, ઉદાસ થઈ ગયા ભક્તો, ઉદાસ થઈ ગયા। ત્યારે ભગવાનને એ બધા સખાઓ ભેગા મળીને મહારાજને પ્રાર્થના કરે, ગોતી તો થાકી ગયા છે બધે। માતા કંભરા લક્ષ્મીના લાલ રે, આવો બાલ કૃષ્ણ મારા, કંભરા લક્ષ્મી નદાન રે, આવો બાલ કૃષ્ણ મહારાજ, હવે રમશું તમારે સંગાત રે, આવો બાલકૃષ્ણ મહારાજ। સાની રે કાજે વાલા નિતરે કરીને
વેલી રે થઈ હું ઘર ઘર ગોતું શેરીએ પડું રે હું સાદ વેલી રે થઈ હું ઘર ઘર ગોતું શેરીએ પડું રે હું સાદ બાલ રે કૃષ્ણને કોઈ રે બતાવો મારે કરવી છે દીવડાની વાત આવો બાલ કૃષ્ણ મારા કંભરા માતાજી અમને વડશે વડશે ગોપાળ દેવતા કંભરા માતાજી અમને વડશે વડશે ગોપાળ દેવતા ઘરના સૌ માણી અમને વડશે વડશે ત્રણેય ભ્રાત આવો બાલકૃષ્ણ મારા રૂપ રે અનુપમ હે કુંવરજીનું જોઈ
બાલકૃષ્ણ મારા વ્યાકુળ જોઈ સખાને સાદ કરે ભગવાન. બહુ ઉદાસ થઈ ગયા બાળ સખાઓ કે દયાળુ ભગવાન પોતે અવાજ કરવા માંડે, આ શેરીમાં છું, હું તો આ શેરીમાં છું, એ શેરીમાં જોડે અવાજ આવે, બીજી શેરીમાં અવાજ, હું તો આ શેરીમાં છું, દેખાય નહીં. એટલે ભક્તો કે મારે તમે અવાજ તો કરો છો, તમે છો એ તો નક્કી જ છે, પણ દેખાતા નથી તો પ્રગટ વિના કેમ સુખ ન આવે, કેમ કરી ભેટીએ નાથ, કે તમને મળવું છે, ભેટવું છે. બાળ સખાઓ ભગવાનને કહે છે દર્શન આપો તો સુખ થાય ને. ત્યારે ભગવાન બાલકૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ સ્વરૂપ ભગવાન પોતે ભક્તોને દર્શન આપ્યા. બધા ભેટી પડ્યા. બધા કેવું સ્વરૂપ છે ભગવાનનું? રૂપ અનુપમ છે કુંવરજીનું, કોઈની હારે હરખામણી થાય એવું એવું અનુપમ છે, એવું મનોહર મૂર્તિ છે, એવા સુખ આનંદ ભરેલું ભગવાનનું સ્વરૂપ છે કે ભક્તો એ મૂર્તિના દર્શન કરાતા તૃપ્તિ ન થાય. ભગવાનની મૂર્તિને જોયા જ કરી, જોયા જ કરી, જોયા જ કરી, થાકતા નથી. ધામમાં મૂકતો પણ થાકતા નથી. એક નજરે મહારાજ હું જોયા જ કરે. એવું મટકું મારી તો ખોટમાં જાય, એક મટકું મારવા જાય તો ખોટમાં જાય, એટલી ઘડી મટકું નથી મારતા. કેવું રૂપ હશે ભગવાનનું, કેવો આનંદ હશે, કેવું સુખ હશે. અને એ આનંદ ભગવાને આ પૃથ્વી પર આવી અને બાળ સખાઓને આપવા માંડ્યા. ભક્તો ભેગા રમવા લાગ્યા, ઋષિઓ પર કૃપા કરી, હનુમાનજી મહારાજ ઉપર કૃપા કરી, માતા પિતા ઉપર કૃપા કરી. ગોપાળદેવ પિતા ખેડૂત હતા, કોષ ચલાવતા હતા વાડીએ. બ્રહ્મ પેલેસની બાજુમાં કૂવો છે, બહુ મોટો કૂવો, ચારે બાજુથી કોષ હાલતા, ચારે બાજુથી બધા ભાઈઓ હાલતા હોય. મહારાજને અહીંયા જવાનું થયું. બાપા એમાં ઊંચે તને ગરડી હોય ને, ગરડી મોટી લાંબી ગરડી એ પડી ગઈ અંદર. ગોપાળદેવ મહારાજને કહે તમે અહીંયા ઉભા રહેજો, આ ઢાંઢાનું ધ્યાન રાખજો. કોષ હોય માટે બળદ વેડા હોય ને, બળદનું આ બળદનું ધ્યાન રાખજો. મહારાજ ઉભા અહીંયા આપણે ગરડી લઈને નીચે ઉતરા, કુવામાં ઉતરા, નામ જોયું ને તો મહારાજ ઘનશ્યામ સ્વરૂપ
પોતાના પુત્ર બાળકુંવરજી હતા એને બદલે ભગવાને ઘનશ્યામ રૂપ ધારણ કરીને દર્શન આપ્યું. વાહ, આ તો ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ ત્યાં તો બારે આવી બહાર નીકળી ભગત એ સ્વરૂપના દર્શન આપ્યા ને મહારાજે ભેટી પડ્યા મહારાજ મારી ઘરે. ભગવાન એવી માયા મૂકીને એક પ્રશ્ન નીકળ્યો, ભગવાન કે જો બહુ ઓળખાણ દેવા માંડી તો અમારે જે કાર્ય માટે અમે અવતાર ધારણ કર્યું હોય જવાનું દે, રોકી પાડે બધા. જેમ કૃષ્ણ ભગવાનને ગોપીઓ રોક્યા, આડા હોઈ ગયા બધા, નહીં જવા દે. કેમ કે ભગવાનના દર્શન થતા આપણા હૃદય કમળમાં, આત્મામાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં બધે કાનુડો છવાઈ જાય. એના વિના ગમે નહીં. એટલે ભગવાન કે બહુ પ્રતાપ અમે દેખાડ્યો, ભગવાન પણ છલકતું દેખાડ્યું. કુકાવાની ચારેય દિશામાં અમે સાક્ષાત નારાયણ સ્વરૂપે દર્શન આપ્યું. પણ પાછો બીજી એવી માયા મૂકે ને પાછા ભૂલી જાય. આ તો હવે ગોપાળ બાપાનો દીકરો, આ તો દેવાણીના દીકરા છે. મનુષ્ય ભાવ પાછો દેખાડે ભગવાન. એવી રીતે લૌકિક ભાવ, અલૌકિક ભાવ ભગવાન બાળ લીલા કરતા આવે, દેખાડતા આવે. પિતાને પણ આવી રીતે દર્શન આપ્યા. મોટા થતા ગયા આગળ, પછી મામાને ગામ ગયા, ઓડિયા ગામ. ભગત આપણે બેઠા છે વિનુભાઈ મામાના ગામના, મારે ને મામા જ થાય ને, ગામના મામા જ થાય. ઓડિયા ગામના વાડીએ લઈ ગયા, ખેતરે લઈ ગયા, વળતા હાંજ પડી ગયા. આવતા હતા ને ગાડામાં બેહીને બધા, બળદ ગાડું હતું ત્યારે ભૂતળાનું ટોળું સામેથી આવતું. ભૂતળાનું ટોળું સાંજે આવતું એ સમયમાં મામા ગાડું બધું મૂકીને ભાગ્યા ને ભાણે કે ભાણા ભાગજે. પણ આ ભાણા તો ભાગેવા નહોતા. એ સમયે મહારાજે ભલે નાના હતા, 8-9 વર્ષની ઉંમર છે, હાથમાં સુદર્શન ચક્ર ધારણ કર્યું. મામાએ સાક્ષાત જોયું. બાલકૃષ્ણ રૂપ તો ધારણ કર્યું હતું, સુદર્શન ચક્ર પ્રગટ કર્યું મહારાજે હાથમાં અને મૂક્યું સુદર્શન. ભૂતડાઓને દજાડતું જાય, ભગાડતું જાય, રેડું દેવડાતું જાય ને ભગાડી મૂક્યા. પાછું સુદર્શન આવીને મારાની આંગળીમાં સ્થિર થઈ ગઈ. આ નજરે નજરે મામાએ જોયું. આવીને ભેટી પડ્યા, પગે લાગ્યા. આ તમે કોણ? તો તમારો ભાણો હતો. હાથમાં જોયો તો કયડો હતો, વીટીનો કયડો. એ આમાં આને કંઈક કર્યું, મેં કંઈ નથી, આમાં કંઈક છે. પણ ભગવાન સમયે સમયે એવી દિવ્ય લીલાઓ કરતા આવે, ભગવાન સ્વરૂપે દર્શન દેતા આવે. ખેતરવાડીએ ગયા, ગાયું ચરાવવા જાય મહારાજ, 12 સખાઓ ભેગા. ગાયું મહારાજ રોજ ચરાવવા જતા, વાડીએ જતા, વાડીએ વાવું રહેતા. કેમ કે ખેતીવાડી કરતા હોય અહીંયા ભગવાન અવતાર લે એવા પરિવારમાં, તો ભગવાને પણ એ લીલા કરે, આવે જાય. જેમ કૃષ્ણ ભગવાન ગોવાળિયા ભેગા આવતા જાતા, બધું કરતા, ગાયું ચરાવવા જતા. પછી રાજારૂપ ભગવાન હોય ત્યારે રાજસિંહાસન ઉપર બે, એ એવું કામ ન કરે. રાજાધિરાજ થયા પછી એમ ભગવાન કે નાના હોય ત્યારે બધી જે પરિવારમાં અવતાર લીધો હોય, અહીંયા જે રીત રિવાજ હોય ભગવાન એ ગ્રહણ કરે, પોતાનું બધું દેખાડે. એમ અહીંયા પણ ભગવાને ગાયું ચરાવવા ગયા, જાતા આવતા, વાડીએ વાવું રહેતા. એક ખેતરને શેઢે ભગવાને દર્શન આપેલા. સીમાડો હોય ને ખેતરનો સીમાડો, બીજું એક ખેતર છે લોકીમાં. આપણે ખબર લોકી ક્યાં આવી? લોકીમાં ખેતર, લોકી એ એરિયાનું નામ લોકી છે. ત્યાં મહારાજનું ખેતર હતું, ગોપાળ બાપાનું. અહીંયા મહારાજ દર્શન આપ્યા ભક્તોને. છગન ભગત બધી વાત કરતા કે મારે આજે આવી વાત કરી. ટ્રેન આવતી, ટ્રેનના પાટા છે ને એ બાજુ ટ્રેન આવતી હતી, તો મહારાજ આડા ઉભા રહ્યા. ઓલો ઓરન પણ થાકી, ઓરનમાં થાકી. ઓલા ભાઈ એમ કે ગાડીમાં ફરી ગયું હોય, ડબ્બામાં ફરી ગયા, એન્જિન બધું પાછું આગળ ઉભી રાખીને પછી પાછા જોવા આવ્યા. તો મારે રસ્તા ભગવાને કંઈ થોડું થાય. મારે કે હું તો આખી ગાડી છકી ગયો. ઓલા હું તને જોવા આવ્યો કે હું થઈ ગયું, પૂરું થઈ ગયું એમ. આ લોક જગ સમય, આ યુગ અને આ બધો વૈજ્ઞાનિક યુગ છે. ભગવાન એવી લીલા કરી, એવા દર્શન આપ્યા ભક્તોને, આનંદ ઉપજાવે છે. પછી માતા પિતાને એક દિવસ ભગવાને વાત કરી કે અમારે સંત રૂપ ધારણ કરી વિચરવાનું છે.
સંત દીક્ષા અમારે લેવી છે, અમને રોકતા નથી. એટલે એકવાર તો હા પાડી ગયા, માવજી બાપા સાથે જુનાગઢ ગયા, જેતપુર ગયા, રોકાણા. વળી પાછા કુટુંબ પરિવાર માતા પિતા પાછા જુનાગઢ ગયા. મહારાજને પ્રણામ કરીને કીધું, મહારાજ તમારા વગર અમે જીવી નહીં શકી. તમે ગયા ત્યાંથી ખાવા પીવાનું બંધ થઈ ગયું. ઉદાસ ઉદાસ બધા. મહારાજ વયા ગયા અહીંથી. આનંદ વયો ગયો બધો. ઉકાવો ધામમાંથી આનંદ વયો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ પાછા ઘરે પધારો. માતા પિતાની આજ્ઞા પાડી પાછા મહારાજ આવ્યા. 1 વર્ષ મામાની રોકાણ. છેલ્લે મહારાજ ઉદાસ ન થઈ જાય બધા ને એવો વિચારવા માંડ્યા કે આપણે છે ને મહારાજનું કંઈક હક પણ કરી, તો એનું મન છે ને ગુથાઈ જાય. સાધુ થવાની વાતો કરે છે, સાધુ થઈ જવાનું કહે છે, આપણે એને રોકીએ. લાખા પધારમાં કન્યા જોઈએ એવા. મહારાજ કે તમે આવું કંઈક કરોમાં, અમારે સંસારમાં રહેવાનું નથી. અનેક ભક્તો, અનેક વિદ્વાનો, પંડિતો, કાશીના બ્રાહ્મણો બધા અમારી વાટ જુએ છે. સંત સમાજ અમારી વાટ જુએ છે. અમારે જે કાર્ય કરવાનું છે એના ભેગું રહીને કરવાનું છે. અહીંયા રહેવાનું નથી અમારે. ખૂબ ખૂબ મહારાજને બધી વાત કરી, પણ મન માને નહીં. માતા પિતાનું મન માને નહીં, માવતરનું મન. ભલે બધી વાત હતી, પણ અમે કેમ જીવશું તમારા દર્શન વિના? તમારા વિના અમને કેમ રોટલો ફાવે? અમે કેમ જીવીએ? છેલ્લે મહારાજ કે તમે જ્યારે કહીશું ત્યારે અમે આવશું, દર્શન દઈશું તમને, તમારી ભેગા જ છે. પણ જગત કાર્ય માટે, કલ્યાણ માટે અમે આવ્યા છીએ. અમારું કાર્ય અમને કરવા દો, રજા આપો, રાજી થઈને રજા આપો. બહુ મહારાજની ઈચ્છા જાણી જોઈ કે મા બાપ બે આ રાજી થઈને આશીર્વાદ આપ્યા. કમર માતાએ ભગવાનને આશીર્વાદ આપ્યા. મહારાજ હવે તમારે જવાનું જ છે. ભલે તમે મહારાજ સાધુ થાવ, પણ ખૂબ ભણજો. રડતા હૃદયે મહારાજને આશીર્વાદ આપ્યા કે મહારાજ ભલે તમે સાધુ થાવ, પણ ખૂબ ભણજો, ખૂબ ભણજો. મહારાજે પોતે પોતાના જીવનમાં લખ્યું કે મારા માતાજીના આશીર્વાદ અને માતાજીનો ઈચ્છા અમે પૂર્ણ કરી. એટલે કાશીએ ભણવાનું જવાનું હજી સંત દીક્ષા ધારણ કરી. કાર્તિક સુદ એકાદશી, દેવ દિવાળી કહીએ આપણે. કાલનો દિવસ, કાલે ભગવાન આપણા મંદિરમાં બિરાજમાન થશે. એ કાલના દિવસે, દેવ દિવાળીના દિવસે ભગવાને સંત દીક્ષા ધારણ કરી. સફેદ વસ્ત્ર ઉતારી ભગવા વસ્ત્ર ધારણ કર્યા. ભગવા વસ્ત્રો ધારણ કરી મહારાજ નામ પામ્યા કૃષ્ણ વલ્લભ. કૃષ્ણ વલ્લભ. આગળ કાશીમાં ભણ્યા મહારાજ, પછી આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. કૃષ્ણ વલ્લભાચાર્ય, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય. પણ એ પદવી મેળવવા માટે ભગવાને બધા પ્રાથમિક અભ્યાસ પૂરો કરી જુનાગઢમાં, વડોદરામાં બધી પરીક્ષાઓ, સંસ્કૃત ભાષામાં બધી પરીક્ષાઓ આપી. આગળ વધવા માટે સંતોને કીધું મહારાજ કે અમારે આગળ ભણવા જવું છે, કાશી ભણવા જવું. એટલે બધો વિચાર માગી લઈએ. એ વાત હતી એ વખતની કે આપણો દેશ છોડી તો બીજા દેશમાં જાય તો ધર્મ ન રહીએ, સંતોનો ધર્મ ન રહીએ. આપણા સંતો, સ્વામી ભગવાનના સંતો, એને સ્ત્રી આમું જોવાનું ન હોય, એને સ્પર્શ કરવાનું ન હોય, આ બધું ઘણા નિયમો રાખવાના હોય. હવે અહીંયા જે બીજા જે વ્યક્તિઓ છે એને શું ખબર કે શું નિયમ આ મહારાજનો છે? એટલે કોઈ સંતો ક્યાંય બહાર જતા નહીં. કાશી ભણવા કે બહાર ભણવા ક્યાંય જાય નહીં. મહારાજે આગ્રહ કર્યો અમારે કાશી ભણવા જવું છે. અહીંયા વિદ્વાન જગતના જે વિદ્વાનો મોટા હતા એ મહારાજની વાટ જોતા. મહારાજને એને મળવાનું હતું, વિદ્વાનોને એને મળવાનું હતું, ઓળખાણ દેવાની હતી. એટલે મહારાજ કાશી જવાની વાત કરી. બધા વિચાર કરીને પછી કીધું મહારાજ તમે જાઓ કાશી ભણવા, સત્સંગ માટે, ધર્મના વિકાસ માટે, ધર્મનો જય જયકાર કરવા માટે. તમે ભલે તમારો આવો વિચાર છે, બહુ ઈચ્છા છે, તો ભલે તમે જાઓ. એટલે ભગવાને કાશી ગામ જવાનો વિચાર કર્યો. ત્યારે ગુરુજીને એમ થયું પરદેશમાંથી અહીંયા કોણ તમને ઓળખતું હોય છે? અજાણ્યો દેશ છે, અજાણ્યું સ્થાન છે, કેવી રીતે કેમ રહીશો? એટલે મહારાજે
ગુરુજીએ ધાબળી આપી, ઊનની ધાબળી. બાલ મુકુદાસ સ્વામી ગુરુજી મહારાજે ઊનની ધાબળી આપી. મહારાજ તમે ત્યાં દેશ પરદેશ જાઓ, ત્યાં સગવડતા હોય ન હોય, આ તમારે ઓઢવા થાય, પાથરવા થાય, પૂજા કરવા થાય, આ ઊનની ધાબળી પવિત્ર કહેવાય, અને આ પ્રસાદીની તમે લઈ જાઓ. મમરા ભાતમાં આપ્યા, એક એક પેડો પાસેનો, મોટા પેડા આવતા આગળ, હવે નાના નાના થઈ ગયા, પેલા પાસેનો એક પેડો થતો, એવા પાસેના પેડા આપ્યા, ડબરા ભરીને મમરા આપ્યા. સંતરૂપી ભગવાન કૃષ્ણ નારાયણ વિચરે પૃથ્વી ઉપર, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કાશીમાં ભણવાનો ભગવાને વિચાર કર્યો છે. માતા પિતા ગુરુ બધાનો આશીર્વાદ લઈ અને કાશીએ ભણવા માટે ભગવાને સંકલ્પ કર્યો. બધાએ રાજી થઈને રજા આપી છે. શ્વેતાયન હરિહાઈલા કાશી વાલો, શ્વેતાયન હરિયા કાશી, હારે મારા પ્રગટ પ્રભુજી હાઈલા કાશી. હારે મારા પ્રગટ પ્રભુજી આયા કાશી, હારે મારા પ્રગટ પ્રભુજી હાઈલા કાશી. હારે મારા પ્રગટ પ્રભુજી આયા કાશી, હારે વાલો ઇન્ડિયા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહાઈલા કાશી. હારે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિયા કાશી, હરે વાલો ઇન્ડિયા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહાઈલા કાશી. હારે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિયા કાશી, હારે મારા પ્રગટ પ્રભુજી હાઈલા કાશી. હરે મારા પ્રગટ પ્રભુજી આયા કાશી, હારે મારા અનાદિ કૃષ્ણ હાઈલા કાશી. હરે મારા અનાદિ કૃષ્ણ આયા કાશી, હરે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિયા કાશી, હરે વાલો શ્વેતાયન હરિયા કાશી, સાધુ થઈને તમે ખૂબ ભણજો, એ કમર માતાએ દીધા આશીર્વાદ. સાધુ થઈને તમે ખૂબ ભણજો, તમારા માતાએ દીધા એ આશીર્વાદ, કમર માતાજીએ દીધા આશીર્વાદ. હરે કમર માતાએ દીધા આશીર્વાદ, શ્વેતાયન હરિહાઈલા કાશી. હરે મારા પ્રગટ પ્રભુજી હાઈલા કાશી. હરે મારા પ્રગટ પ્રભુજી આયા કાશી, ભગવી ચોટીને ભગવો કેસ છે, શિરે શોભે છે ભગવી પાક. ભગવી ધોતીને ભગવો કેસ છે, કે શિરે શોભે છે ભગવી પાક. ભગવી ચોટીને ભગવો કેસ છે, શિરે શોભે છે ભગવી પાક. ભગવી ધોતીને ભગવો કેસ છે, કે શિરે શોભે
ગંગા કિનારે
ગોવિંદ